જો આગાને અહીંયા મારી સવારમાં ઇન્જેક્શન બરોબર તો જીને વેડી જાય ને એને વધારે વેડી જાય અને અમુક તો હાથે ના આવતા વાસરું જો આ વાસરું માર્યું સવારમાં અહીંયા જો અહીંયા માર્યું જો આને માર્યું આને જો અહીંયા અમુકને વેડી જાય તો ઘણાને મારી દીધું હે 7-8 જ બાકી રહ્યા હે અમુક જે મારવા દે એમને માર્યું છે બાકી બધા આ વાસળી નથી માર્યું છે આ બાકી એમને એ આગાને નથી માર્યું આગાને બાકી આને નથી માર્યું તો આપણે મોરલાને મારી દીધું બધા પહેલાં તો આપણે મોરલાને મારી દીધું રસીકરણ કરવું બહુ જરૂરી ઢોરમાં એમ કારણ કે રસીકરણ કરવામાં કોઈ પૈસા નથી થતા તમારે રસીકરણ કરવામાં કોઈ પૈસા નથી થતા અને રસીકરણ કરો એટલે હવે મુફ્ત થાય છે સરકાર તરફથી રસીકરણ મુફ્ત થાય એનાથી શું તમારે મોવા ખરવા મોવા એવું બધું ઓછો અસર થાય ગઈ સાલ અમારા ગામમાં વધારે આવી ગયું હતું ખરવા મોવાની એવું ટોટલ માલ ઢોરવાળા રસીકરણ કરી નાખે અમારા ગામમાં તો સૌથી પહેલાં જ અમારા ગામમાં રસીકરણ થઈ જાય કારણ કે અહીંના જે માલધારી છે ને એ જરાક જાગૃત વધારે છે એટલે વહેલા જે એટલે ડૉક્ટરને બોલાવી લે આ તે એટલે વહેલા અમારે થઈ જાય રસીકરણ તો આપ કદાચ આ માલધારી અહીંયા આ વિડીયો કદાચ પહોંચતો હોય તો એમને આપણે એટલું કહેવું કે તમારે તમારા ઢોરનું રસીકરણ જલ્દીથી જલ્દી કરી નાખવું એ કરવી એટલે આમ પશુઓમાં ટેન્શન આપણે ઓછું રહે અને જે આ ખરવા મોવાની જે આ બીમારીઓ છે જાગે છે એના હિસાબે ન જાગે એમ અસર થાય પણ બહુ ઓછો થાય એમ એટલે 99% ફરક પડી જાય આપણે છેલ્લા 3 વર્ષથી કરવી રસીકરણ જનતાને વિનંતી કે રસીકરણ કરવું બહુ જરૂરી છે પશુઓમાં